હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 10 વેવ ઓપ્ટિક્સની. એની અંદર ઇન્ટ્રોડક્શનની. ચેપ્ટર 10 વેવ ઓપ્ટિક્સ. તો આ વિડીયોની અંદર આપણે ન્યૂ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 10 વેવ ઓપ્ટિક્સ છે એને સ્ટાર્ટ કરશું, જેમાં આજે આપણે બધું એનું બેઝિક ઇન્ટ્રોડક્શન જોશું, જેમાંથી ઘણા બધા એમસીક્યુઝ બનશે. અને પછી આજે આપણે એક મોસ્ટ ટાઈમની થિયરી એટલે કે હાઇગેન્સ પ્રિન્સિપાલ એને સ્ટડી કરશું. બીકોઝ હાઇગેન્સ પ્રિન્સિપાલ ઉપરથી જ આખું ચેપ્ટર જે તમને આગળ સમજાશે. બરાબર છે? તો ચલો, તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ રે ઓપ્ટિક એટલે કે ચેપ્ટર નંબર 9 ને કમ્પ્લીટ કર્યું હતું. તો આનું જે બેઝિક ઇન્ટ્રોડક્શન છે ભાઈ, એ હું ત્યાંથી જ સ્ટાર્ટ કરું છું કે ભાઈ ઓપ્ટિક્સ છે. બરાબર, ઓપ્ટિક્સ ઇન્ટ્રોડક્શનની અંદર આપણે બેઝિક વાત કરી તો આપણું જે ઓપ્ટિક્સ છે, બરાબર છે, એના મેઇનલી શું પડશે? બે પાર્ટ પડશે. બરાબર છે? કયા કયા ભાઈ? તો કે રે ઓપ્ટિક્સ જે આપણે ચેપ્ટર 9 માં કમ્પ્લીટ કર્યું, બરાબર ને? રે ઓપ્ટિક્સ. એન્ડ સેકન્ડ આપણે જે અત્યારે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 10 વેવ ઓપ્ટિક્સ. ચલો, બેમાં શું ડિફરન્સ છે આ તે બધું તમને ખ્યાલ આવશે એટલે આપણે આ શું કામ સ્ટડી કરી દઈએ, એનો કોઈ બેઝિક આઈડિયા તમને આવી જશે. બરાબર? તો ચલો, રે ઓપ્ટિક્સ ની અંદર આપણે કયા કન્સેપ્ટનો યુઝ કરીએ? ધ્યાન આપજો ભાઈ. રે ઓપ્ટિક્સ ની અંદર આપણે લોકો રેક્ટિલિનિયર પ્રોપોગેશન ઓફ લાઇટ ના પ્રિન્સિપલ ઉપર કામ કરી છે. ખ્યાલ આવે? રેક્ટિલિનિયર પ્રોપોગેશન ઓફ લાઇટ કોની કહેવાય? તો આપણે થોડું ઘણું બેઝિક 10th માં પણ આવી ગયું કે ભાઈ અમુક ફિનોમિના આવી છે, જેમ કે રિફ્રેક્શન છે, રિફ્લેક્શન છે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન છે, ડિસ્પર્ઝન છે. તો જેમાં લાઇટને રેક્ટિલિનિયર મતલબ કે લાઇટ ટ્રાવેલ્સ ઇન સ્ટ્રેટ લાઇન, કે લાઇટ છે સીધી એક જ ડિરેક્શનમાં આગળ વધે છે, પ્રોપોગેટ થાય છે, એવું માનવામાં આવે છે. બરાબર? તો આ કન્સેપ્ટમાં શું હોય ભાઈ? તો નીચે લખી જ આપું છું. In this concept, we are taking light travels in સ્ટ્રેટ લાઇન. કે આમાં એવું માનવામાં આવે છે કે લાઇટ સ્ટ્રેટ લાઇનમાં પ્રોપોગેટ થાય છે. અને એના માટે આપણે કયા કયા ફિનોમિના સ્ટડી કરી છે ભાઈ? તો કે ફોર એક્ઝામ્પલ રિફ્લેક્શન છે, જે ઓલરેડી આપણે રે ઓપ્ટિકમાં સ્ટડી કરી ગયા ને ભાઈ. રિફ્રેક્શન, પછી ડિસ્પર્ઝન, જેમાં આપણે પ્રિઝમની વાત કરતા. તો આ બધી ફિનોમિના એવી છે ભાઈ કે એના માટે લાઇટ છે નો રે નેચર છે ઇનફ છે. એના માટે તમારે વેવ નેચરમાં પણ જવાની જરૂર નથી. બરાબર છે? તેમાં કયા કન્સેપ્ટનો યુઝ થાય છે? લાઇટ છે રેક્ટિલિનિયર જાય છે. તો રે એટલે સમજાઈ ગયું કે ભાઈ જેને આપણે સીધું એટલે સ્ટ્રેટ લાઇનમાં પ્રોપોગેશન થાય એવું માની છીએ, એને આપણે શું કહીએ? રે ઓપ્ટિક્સ. તો યાદ કરો, આપણે જેટલી પણ ફિગર્સ ડ્રો કરી, રિફ્લેક્શન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પછી રિફ્રેક્શન છે, પ્રિઝમ છે, લેન્સીસ છે, તો બધાય આપણે લાઇટને શું કરતા? એઝ એ રે ડ્રો કરતા. ક્યાંય પણ આપણે એને એઝ એ વેવ ડ્રો નથી કર્યું. યાદ કરજો. બરાબર? તો ત્યાં આપણે લાઇટને શું કરતા? સ્ટ્રેટ શું થાય છે? એ પ્રોપોગેટ થાય છે એવું માનતા. તો ચલો, એનું રીઝન શું હતું એની પણ આપણે વાત કરી કે જ્યારે યલો લાઇટ છે, બરાબર, એની જ્યારે વેવલેન્થ મેઝર કરવામાં આવી ભાઈ, તો એકદમ બહુ જ ઓછી હતી. મતલબ કે 0.6 માઇક્રોમીટરની અરાઉન્ડ હતી. તો 0.6 માઇક્રોમીટર એટલે શું થાય? એની વેવલેન્થ બહુ જ ઓછી કહેવાય. લખી દઉં છું, વી આર ટોકિંગ અબાઉટ વેવલેન્થ ઓફ યલો લાઇટ. તો હવે આ સિમ્પલ વાત છે. કોઈ બી લેન્સ છે, મિરર છે, જે બધું આપણે રે ઓપ્ટિકમાં સ્ટડી કરીએ, એના ઉપર ઇન્સિડન્ટ થશે. તો એ લેન્સ મિરરનો જે ડાયમેન્શન છે એના રિસ્પેક્ટમાં આ વેવલેન્થ છે કેવી કહેવાય? બહુ જ નાની કહેવાય. ખ્યાલ આવે? તો એ કન્સેપ્ટ ઉપર એવું માનવામાં આવે છે કે ભાઈ લાઇટ છે એ સ્ટ્રેટ લાઇનમાં પ્રોપોગેશન કરે છે. જેટલું કહું છું એ બધું ઓન ધ સ્પોટ બુકમાં ટીક કરી લેજો ભાઈ. સામેની બાજુ આપણે વાત કરીએ રે ઓપ્ટિક્સ. ચલો, તો હવે અમુક ફિનોમિના એવી છે ભાઈ કે જે તમે રે ઓપ્ટિક્સથી સમજાવી શકતા નથી. ફોર એક્ઝામ્પલ લખું છું સમ ફિનોમિના
some phenomena like interference of light, જે આજે સોરી આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાના છીએ બહુ ડિટેલમાં. ઇન્ટરફરન્સ છે, પછી આ ચેપ્ટરમાં આપણે સ્ટડી કરશું ડિફ્રેક્શન, પછી પોલરાઇઝેશન, રેડી એટસેટ્રા. આવી બધી ફિનોમિના જે આપણે રે ઓપ્ટિક્સથી ડિફાઇન કરી શકતા નથી, બરાબર. સમ ફિનોમિના લાઈક ઇન્ટરફરન્સ, ડિફ્રેક્શન, પોલરાઇઝેશન cannot be explained by ray optics, or you can say by ray optics or ray nature of light. જો લાઇટ નો રે નેચર તમે લ્યો તો તમે આ ફિનોમિના છે ને આપણે એક્સપ્લેન કરી શકી નહીં, બરાબર છે. તો એના માટે હાઇગેન્સ નામના સાયન્ટિસ્ટે શું આપ્યું ભાઈ, એનું વેવ નેચર આપ્યો, બરાબર છે. So these phenomena are explained by wave nature of light. રેડી, જેમાં શું માનવામાં આવે છે ભાઈ કે લાઇટ છે એ વેવના ફોર્મમાં, ખ્યાલ આવે, વેવના ફોર્મમાં છે એ પ્રોપોગેશન કરે છે. રેડી, in which light travels in the form of wave. તો જ્યાં રે ઓપ્ટિક્સની અમુક લિમિટેશન લાગુ પડે ભાઈ, ત્યાં તમારે કમ્પલસરી રે ઓપ્ટિક્સમાં જવું પડે. આ બધી ફિનોમિનાની ઇન્વેન્શન પછી થઈ, આ બધી ફિનોમિના ઇન્વેન્શન પહેલા થઈ ગઈ હતી, તો ત્યારે ઘણી બધી એવી ખોટી બિલીફ હતી, બધી માન્યતાઓ હતી કે જે માનવામાં આવતી, એ પણ હું તમને આગળ ડિસ્કસ કરવાનો છું. જેમાંથી એક બે માન્યતાઓ આ પણ હતી કે ભાઈ લાઇટ છે ઓલવેઝ એન્ડ ઓલવેઝ સ્ટ્રેટ લાઇનમાં જ મૂવમેન્ટ કરે, પ્રોપોગેશન કરે, ટ્રાવેલિંગ કરે. જ્યારે આ બધી ફિનોમિનાનું ઇન્વેન્શન થયું ત્યારે પ્રૂફ થઈ ગયું ભાઈ, બરાબર, કે લાઇટ છે એ વેવ નેચરમાં હોય તો જ આ ફિનોમિનાને સમજાવી શકાય અને એક્સપ્લેન કરી શકાય. ચલો હવે હું તમને આની આખી હિસ્ટ્રી કહું છું કે ભાઈ આ રે ઓપ્ટિક્સ અથવા તો ક્યાંથી સ્ટાર્ટ થયું અને ક્યાં પહોંચ્યું, ધ્યાન આપજો ખાસ, અને પછી બુકમાં ટીક કરી લેજો, બરાબર. સૌથી પહેલા એવું ભાઈ ન્યૂટન કોર્પસ્ક્યુલર મોડલ. ન્યૂટન્સ કોર્પસ્ક્યુલર મોડલ. આને શું બોલાય ભાઈ? પ્રોનાઉન્સિએશન કોર્પસ્ક્યુલર. તમે સમજાવું છું, બુકમાં બધું નથી આપેલું. કોર્પસ્ક્યુલર નો મતલબ શું થાય ખબર છે? કે ન્યૂટન અને એના વખતે જે આ બધી ફિનોમિનાની શોધ થઈ, રિફ્લેક્શન, રિફ્રેક્શન, ત્યારે એવું માનવામાં આવતું ભાઈ કે લાઇટ જે એ કોઈ એક એકદમ સ્મોલેસ્ટ અથવા તો સ્મોલ પાર્ટિકલ્સની બનેલી છે, બરાબર છે. એ પાર્ટિકલ્સ માસ વાળા અથવા તો માસ લેસ પણ હોઈ શકે છે, અને એના લીધે શું થાય છે ભાઈ? આ બધી ફિનોમિના જોવા મળે છે, જેને કહેવાય કોર્પસ્ક્યુલર મોડલ. તો કોર્પસ્ક્યુલર મોડલમાં જે માન્યતા હતી ને ભાઈ, એ ભલે ન્યૂટન હતો, એની પણ માન્યતા ખોટી હતી. એની પર તમને આખી હિસ્ટ્રી કહું છું, શું માન્યતા હતી એની આપણે વાત કરી, અને જે તમે સાંભળશો તો તમને પણ ખ્યાલ આવી જશે. હવે તમે સ્ટડી કરી ગયા છો એટલે એ ખોટું છે. તો ત્યારે શું માનવામાં આવતું ભાઈ એની વાત કરી, જોવો જોઈએ કે વેન લાઇટ રે refract from, or you can say travel from one rarer medium to denser medium, it will bend towards the normal. ચલો નોર્મલ ના ટુવર્ડ્સ માં બેન્ડ થાય એ તો પ્રેક્ટિકલી એને જોયું એટલે એ તો સાચું જ હોય, તો બધાને ખબર છે કે જ્યારે લાઇટ છે એ વાંચો જોઈએ, રેરર માંથી ડેન્સર માં જાય તો એ નોર્મલ ટુવર્ડ્સ જ બેન્ડ થાય, ઇટ વિલ બેન્ડ ટુવર્ડ્સ નોર્મલ. બટ એની પાછળનું જે રીઝન હતું ને ભાઈ એ ખોટું હતું. બીકોઝ, હવે સાંભળજો, બીકોઝ
its velocity increases in denser medium. ધ્યાન આપજો ભાઈ કે ત્યારે એવું માનવામાં આવતું કે લાઇટ છે એ રેરર મીડિયમમાંથી ડેન્સરમાં જાય છે તો એ બેન્ડ તરફ નોર્મલ તરફ બેન્ડ થશે. એ તો બધાને ખબર છે, કારણ કે એને પ્રેક્ટિકલી જોયું હતું, એ ખોટું તો ન હોય. બટ એનું રીઝન શું હતું ભાઈ? બીકોઝ ઇટ્સ વેલોસિટી ઇન્ક્રીઝિસ ઇન ડેન્સર. ત્યારે એવું કહેવામાં આવતું કે એટલે નોર્મલ તરફ જાય છે બીકોઝ એની વેલોસિટી છે ને એ ડેન્સર મીડિયમમાં વધે છે. હવે તમે જ કહો છો ભાઈ કે લાઇટ છે ગ્લાસમાં, વોટરમાં બરાબર જે મૂવમેન્ટ કરે તો મને કહ્યું છે કે શું એની વેલોસિટી વધે? ન વધે ને ભાઈ. તો ત્યારે ન્યૂટન વખતે એવું માનવામાં આવતું. તો ન્યૂટનનું જે કોર મસ્ક્યુલર મોડેલ હતું ભાઈ, ત્યારે એને માન્યતા ખાલી નથી મળી, અને બરાબર પરમિશન ખાલી નથી મળી, એને એપ્રુવલ નહોતું મળ્યું. બટ બધાએ આ જે ન્યૂટન કહેતો એ જ બધું સાચું માનતા. કેમ? બીકોઝ ત્યારે એની ફેમ એટલી હતી, એટલો ફેમસ હતો કે ભાઈ એ કહે એ સાચું જ હોય એવું માનવામાં આવતું. સમજાય છે ભાઈ? તો ઘણા વર્ષો સુધી આવી જ બિલીફ રહી. ખ્યાલ આવે કે લાઇટ છે રેના ફોર્મમાં છે, પછી કોર્પસ્ક્યુલર લાઇટ છે, મતલબ કે એમાં પાર્ટિકલના ફોર્મમાં એ મૂવમેન્ટ કરીને આગળ વધે છે એવું બધું માનવામાં આવતું. એની વેલોસિટી ઇન્ક્રીઝ થાય એવું માનવામાં આવતું. પછી કોણ આવ્યો ભાઈ? તો કે હાઇગેન્સ આવ્યો. ધ્યાન આપજો. સમજે? હાઇગેન્સે પોતાનું મોડેલ આપ્યું, આપણે એની વાત કરી. ચલો, હાઇગેન્સ વેવ થિયરી, or you can say wave theory model. હાઇગેને પોતાની વેવ થિયરી આપી અને પ્રૂફ નહોતું કર્યું, પણ પ્રૂફ પછી આગળ આવ્યું, આપણે વાત કરીશું. બરાબર? ચલો, એમાં એને શું કીધું ભાઈ કે light travels in the form of wave, and when these waves, હવે તમારે rays ની જગ્યાએ શું લખવાનું? rays ની જગ્યાએ waves લખવાનું. and when these waves propagates through rarer to denser medium, they will bend. એને એમ જ કીધું કે બેન્ડ તો વર્તે જ, અને ક્યાં વર્તે? બેન્ડ ટુવર્ડ, they will bend towards normal. અને નોર્મલ તરફ જ બેન્ડ વર્તે ભાઈ, એમાં ના નહીં. બીકોઝ એનું રીઝન ને શું આપ્યું સાંભળજો ભાઈ. because it's મતલબ સમજાય ભાઈ? બ્રેકેટમાં લખું છું. it's મતલબ વેવ સ્પીડ, or you can say velocity. આ જે કીધું ને એ સાચું હતું. સમજાય? એને એમ કીધું કે ભાઈ લાઇટ છે પેલા તો રેના ફોર્મમાં નહીં, વેવના ફોર્મમાં ટ્રાવેલ કરે છે, અને જ્યારે રેરમાંથી ડેન્સરમાં જાય તો નો ડાઉટ બધાને ખબર છે કે નોર્મલના ટુવર્ડ્સ જ જશે. બટ જ્યારે નોર્મલના ટુવર્ડ્સ જાય ત્યારે એની સ્પીડ શું થશે? ડિક્રીઝ થશે. બરાબર? એની સ્પીડ છે ડિક્રીઝ થશે. તે શું હતું? સાચું હતું. બટ એને પ્રૂફ હતું આપ્યું. પછી એનું પ્રૂફ પણ આપ્યું. હવે આપણે એની વાત કરીએ. રેડી? તો નેક્સ્ટ આપણે વાત કરી કે ભાઈ એનું પ્રૂફ કોણ આપ્યું ભાઈ? તો ફુકોલ્ટે એનું પ્રૂફ આપ્યું. બરાબર છે? ફુકો, અને બોલાય ફુકો, બટ સ્પેલિંગ એનો જે ફુકોલ ટાઈપ લખે છે. આપણે એમાં પડવા નથી, બીકોઝ આ એનું નામ છે. બરાબર છે? એનું કામ આપણે જોવાનું છે. ફુકોલ્ટ proved that Foucault proved that when light enters in water, its speed decreases. ચલો, તો ફુકોલ્ટે પ્રૂફ કરી આપ્યું કે ભાઈ લાઇટ વોટરમાં જાય તો વોટર એટલે ડેન્સર જ થાય, તો એની સ્પીડ છે ડિક્રીઝ થાય છે. એટલે ઓટોમેટિક આને શું મળી ગયું ભાઈ? આને હાઇગેન્સ છે એને સપોર્ટ મળી ગયો. હાઇગેન્સે પણ એમ જ કીધું ને ભાઈ એની સ્પીડ છે એ ડેન્સરમાં ડિક્રીઝ થાય. આ એ પ્રૂફ કરી દીધું કે વોટર તો ડેન્સર જ છે, એમાં એની સ્પીડ શું થાય છે ભાઈ? ડિક્રીઝ થાય છે. ખ્યાલ આવે?
પછી માનવામાં આવ્યું કે નહીં ભાઈ ચલો હાઇગેન્સે કીધું એ સાચું છે. પછી તો ઘણી બધા વસ્તુના પ્રૂફ થયા. આપણે નેક્સ્ટ વાત કરી. આ કોની વાત હતી ભાઈ? ફુકોની. એની લખાઈ ફુકોલ્ટ જેવું અને બોલાય છે ને ફુકો નામના સાયન્ટિસ્ટનું નામ હતું. બરાબર. ચલો પછી આવ્યો ભાઈ યંગ. યંગ છે એને શું કર્યું ધ્યાન આપજો ભાઈ. એને ઇન્ટરફરન્સ ઓફ લાઇટ જે આપણે ફ્યુચરમાં સ્ટડી કરવાના જ છે એને ઇન્ટરફરન્સ ઓફ લાઇટ ને શું કર્યું? પ્રૂવ કર્યું. લાઇટ છે એનું ઇન્ટરફરન્સ થાય છે. એની ક્યારે થાય? કે જ્યારે એ વેવ નેચરમાં હોય, વેવ નેચરમાં તો જ એનું ઇન્ટરફરન્સ થાય. બીકોઝ અહીંયા લખ્યું છે જો ઇન્ટરફરન્સ સમજાવવા માટેનો રે નેચર ઇનફ નથી, સફિશિયન્ટ નથી, એનો વેવ નેચર જોશે. બરાબર. આ વાત થઈ યંગની. બરાબર ભાઈ. પછી તો ઘણા બધા સાયન્ટિસ્ટ આવ્યા. બરાબર છે. ફ્રેનલ છે એ બધા આવ્યા. પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો મેક્સવેલ. આનું જે ઇન્વેન્શન છે ભાઈ આખી હિસ્ટ્રીનું સૌથી મોટું ઇન્વેન્શન કહેવાય છે. એટલે કે તમારું ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8 એને શું કીધું ભાઈ? કે EM waves are નોન મિકેનિકલ. સાંભળજો, નોન મિકેનિકલ એન્ડ EM waves એટલે સમજાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. મેક્સવેલે એવું પ્રૂવ કર્યું ફર્સ્ટ ટાઈમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જેમાં તમે ચેન્જીસ કરીને મેગ્નેટિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડમાં ચેન્જીસ કરી તમે ઇલેક્ટ્રિક ફિલ્ડને જનરેટ કરી શકો છો અને બેયમાં ચેન્જીસ કરીને તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એ પ્રોડ્યુસ કરી શકો છો. અને લાઇટ છે એ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એવું પણ મેક્સવેલે પ્રૂવ કર્યું. અને લાઇટની જે સ્પીડ છે એને પણ એને પ્રૂવ કર્યું, બતાવી 3 × 10⁸ મીટર પર સેકન્ડ. EM waves are non-mechanical and transverse in nature. And transverse wave. મેક્સવેલે પ્રૂવ કરી આપ્યું કે ભાઈ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. એમાં પણ વેવ વર્ડ આવી ગયો અને કહેવાય છે નોન મિકેનિકલ. નોન મિકેનિકલ કોને કહેવાય? 11th આપણે સ્ટડી કરી ગયા છીએ કે જેને કોઈ પણ મીડિયમની જરૂર નથી. તો ખાસ ધ્યાન રાખજો, હજી એક કોર્પસ્ક્યુલર મોડલની બીજી બિલીફ હતી જે ખોટી હતી. શું? કે આ લોકો ન્યૂટનને બધા એવું માનતા કે લાઇટ છે ને એ ટ્રાન્સવર્સ નથી. કેવી છે ભાઈ? તો કે લાઇટ છે એ ટ્રાન્સવર્સ નથી, લોન્જિટ્યુડિનલ છે. કેવી? લોન્જિટ્યુડિનલ. લોન્જિટ્યુડિનલ કોને કહેવાય? કે જેની અંદર એના વાઇબ્રેશન અને એની પ્રોપોગેશન બે એક જ ડિરેક્શનમાં હોય. આપણે 11th સ્ટડી કરી ગયા છીએ. ટ્રાન્સવર્સ કોને કહેવાય? કે એના વાઇબ્રેશન આમ થતા હોય, એનું પ્રોપોગેશન આમ હોય. હવે તો બંને કેવા હોય? એકબીજાને જોવો જોઈએ. પરપેન્ડિક્યુલર હોય, વાઇબ્રેશન એન્ડ પ્રોપોગેશન ઓર ડિરેક્શન ઓફ પ્રોપોગેશન. તો એ બધું કોને પ્રૂવ કર્યું? મેક્સવેલે. મેક્સવેલે કેટલી બધી વસ્તુ કીધી કે લાઇટ છે નોન મિકેનિકલ છે, એને મીડિયમની કાંઈ રિક્વાયરમેન્ટ નથી, એ ટ્રાન્સવર્સ વેવ છે, પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. બરાબર છે. એટલે કે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડથી ઇફેક્ટ પડે છે. આ બધું મેક્સવેલે પ્રૂવ કર્યું. નાના કરતાં ઉલટું બધું કોર્પસ્ક્યુલર મોડલમાં ન્યૂટનના જે એરા હતો, એનો જમાનો હતો, એમાં માનવામાં આવતું. એમાંથી ઓલમોસ્ટ વસ્તુ કેવી હતી? ઓપ્ટિકને લગતી હતી. ઓપ્ટિકને લગતી બધી ખોટી હતી. બરાબર છે. તો આ હતી શું? એની આખી હિસ્ટ્રી. બરાબર ને? ચલો હવે આપણે હાઇગેન્સના પ્રિન્સિપલથી વાતને આગળ વધારવાની છે. આ બધું તમે ટીક કરી લેજો. રેડી? ચલો ભાઈ હવે આપણે વાત કરશું વેવ ફ્રન્ટની. નામ એવું કામ છે વેવ ફ્રન્ટ. એના ઉપરથી પછી હાઇગેન્સ પ્રિન્સિપલ આખો તમે એક્સપ્લેન કરી શકશો, સમજી શકશો. બરાબર છે. ચલો નામ એવું કામ છે, તમે પહેલા એકદમ સિમ્પલ ભાષામાં કહી દઉં, સિમ્પલ લેંગ્વેજમાં. તો વેવ ફ્રન્ટ, વેવનો ફ્રન્ટ ભાગ, વેવનો ફ્રન્ટ પાર્ટ એટલે કે આ છે આપણા વેવનો સેનાપતિ છે. સેનાપતિ જેમ શું કરે ભાઈ? એના રાજાની, એના જે એનું સ્ટેટ છે ભાઈ, એનું શું કરે? લીડરશિપ કરે કે ભાઈ હું આનો લીડર છું. બરાબર છે. એ જ રીતે હા વેવ ફ્રન્ટ એ શું કરે છે? તમારો વેવ કેવો છે એની લીડરશિપ કરે છે. ફોર એક્ઝામ્પલ વેવ છે એ સિલિન્ડ્રિકલ હોઈ શકે, સ્ફેરિકલ હોઈ શકે, સર્ક્યુલર હોઈ શકે, પ્લેન વેવ હોઈ શકે. 4 ટાઈપ્સ ઓફ વેવ્સ તમે સ્ટડી કરશો. વેવનો જે નેચર છે, વેવનો શેપ છે એ કેવો હશે એ તમે વેવ ફ્રન્ટ ઉપરથી કહી શકો છો. એના ફ્રન્ટ પાર્ટ ઉપરથી ખ્યાલ આવે છે. એને પણ આપણે ડ્રો કરવાનો છે. ચલો તો વેવ ફ્રન્ટની આપણે એકદમ પ્રેક્ટિકલ વાત ચાલુ કરી તો તમને સ્ક્રીન ઉપર પણ આ વસ્તુ પ્રેક્ટિકલી દેખાતી હશે કે ભાઈ એકદમ કામ, એકદમ શાંત વોટર, શાંત પાણી હોય એટલે કે કામ વોટર હોય, એમાં તમે અચાનકથી વચ્ચે પથ્થર નાખો. ખ્યાલ આવે? તો આજે તમારો પથ્થર એટલે કે સ્ટોન છે એ શેનું કામ કરશે ભાઈ? પોઈન્ટ સોર્સનું કામ કરશે. સોર્સ આ શેનું કામ કરશે? સોર્સનું. અને પોતાનામાંથી શું કરશે ભાઈ? ચારે બાજુ વેવ ફ્રન્ટ અથવા તો વેવ ફોર્મ જનરેટ કરશે. બરાબર છે. ચલો આપણે એની વાત કરીએ. જુઓ જોઈએ આ પોઈન્ટ સોર્સ જેવું તમે પાણીમાં નાખશો
એટલે ખરેખર શું થશે ધ્યાન આપજો ભાઈ, પોતાનામાંથી આ રીતે ધ્યાન આપજો વેવ્સ જનરેટ કરશે, સ્મોલ વેવ્સ. ખ્યાલ આવે છે? એ બધા વેવ્સના ધ્યાન આપજો તમે લોકો, એના આ મેક્સિમમ પાર્ટ છે સપોઝ, એને તમે કનેક્ટ કરો. આ જે મેં ડોટ્સ લીધા જેને કહેવાય વેવલેટ. શું કહેવાય? વેવલેટ મતલબ અત્યારે પેલો સેનાપતિ કોણ છે? આ સ્ટોન, બરાબર છે. એ સોર્સનું કામ કરશે. આ બધાય છે સાંભળો, હવે એ બધાને શું કહેવાય? વેવલેટ કહેવાય. વેવલેટ એટલે એનો નાનો પાર્ટ જે શું કરશે ભાઈ? સોર્સનું જ કામ કરશે. પણ કેવા સોર્સ? સેકન્ડરી. સેકન્ડરી શું કામ કહેવાય? શાંતિથી સમજી લ્યો, બીકોઝ તમારો મેઇન સોર્સ આ છે. સમજાય? અમુક વસ્તુ બુકમાં નહીં આપેલી હોય એટલે આને બેઝિક સમજી લેજો ભાઈ. જે તમારો સ્ટોન છે એ મેઇન સોર્સ છે ને, જે વેવને જનરેટ કરવાનું કામ કરે છે, ધેટ ઇઝ કોલ્ડ મેઇન સોર્સ. પછી એમાંથી જે પેલા વેવ જનરેટ થશે એ બધા વેવ છે શું કરશે? પોતે ઇન્ડિવિજ્યુઅલ વેવલેટનું કામ કરશે. એટલે કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સેકન્ડરી પોઈન્ટ સોર્સ. આ બધી ડેફિનેશન બુકમાં નહીં આપેલી હોય, ધ્યાન આપજો. પોઈન્ટ સોર્સ જે શું કરશે? પાછું પોતાનામાંથી બીજા વેવ્સને જનરેટ કરશે. આ જે મેઇન એનો સેનાપતિ હતો, એનો લીડર, તો તમે એને રાજા કહી શકો. જેને શું કર્યા ભાઈ? પોતાનામાંથી બીજા નાના 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 રાજા અથવા તો સેનાપતિ અથવા તો જેને કહેવાય એના લીડરને તૈયાર કર્યા. ધેટ ઇઝ કોલ્ડ વેવલેટ. એ લીડર પર શું કરશે? પોતાનામાંથી પાછા વેવ્સ છે ને જનરેટ કરશે. એ પહેલા આપણે શું કરી ભાઈ? આને કનેક્ટ કરી નાખીએ, બરાબર છે. જેને શું કહેવાય? આ જે પોઈન્ટ સોર્સ છે એનો વેવ ફ્રન્ટ કહેવાય. જો આ તમને એનો વેવ ફ્રન્ટ મળી ગયો, કેવો? સર્ક્યુલર ઓર સ્ફેરિકલ. હવે આ વેવ ફ્રન્ટ ઉપરના પાછા જેટલા પોઈન્ટ છે ભાઈ, એટલે કે આ વેવલેટ એ પાછું શું કરશે? પોતાનામાંથી આ રીતે બીજા વેવ્સને શું કરશે? જો જનરેટ કરશે. એ રીતે પોતાનામાંથી બીજા વેવ્સને પાછા આ લોકો જનરેટ કરશે. રેડી છે? અને એના ઉપર આપણે પાછા શું કરી નાખી? સ્મોલ વેવલેટ ડ્રો કરી નાખી. જોવો દેખા આને બધાને તમે કનેક્ટ કરશો ભાઈ, ધ્યાન આપજો, તો તમને શું મળશે? એનો વેવ ફ્રન્ટ મળશે પાછો. વેવ ફ્રન્ટ એટલે શું સમજી ગયા ભાઈ? કે આ જેના વેવલેટ છે, બરાબર, જે બધા એના પોઈન્ટ છે વેવ્સ ઉપરના, એને તમે લોકસ, એની લોકસ મતલબ એનો ટેન્જન્ટ, બધાને તમે એક સાથે કનેક્ટ કરી નાખો એવો એક પાર્ટ, બરાબર છે, જે તમે સ્ક્રીન ઉપર દેખાતો હશે. ચલો તો આની આપણે ડેફિનેશન લખી નાખી. ડેફિનેશન ઓફ વેવ ફ્રન્ટ. રેડી? શું લખશું ભાઈ? ફર્સ્ટ પોઈન્ટ શું લખશું? તો ઓલ ધ પોઈન્ટ, all the points on the circle are in same phase. ધ્યાન આપજો ભાઈ. સર્કલ ઉપર તમને જેટલા પોઈન્ટ દેખાય છે મેં તમને બતાવ્યા છે, એ બધા કેવા છે? સેમ ફેઝમાં છે. શું કામ? લખી જ છે આપણે as, because or you can say as they are at same distance, as they are at same distance from source. કે ભાઈ સોર્સ થી બધા સેમ ડિસ્ટન્સ ઉપર છે, એનો મતલબ કે બધા ફેઝમાં કેવા હશે? સેમ હશે. તો યાદ રાખજો વેવ ફ્રન્ટ કોને કહેવાય? જેટલા વેવલેટ છે, જેટલા પોઈન્ટ્સ છે, ધ્યાન આપજો ભાઈ, સેમ ફેઝમાં હશે. ઈ ફેઝને તમે ઈ પોઈન્ટ્સને કનેક્ટ કરો, બરાબર છે. એનાથી જે તમને આખો શેપ મળે એને શું કહેવાય? એના વેવનો ફ્રન્ટ કહેવાય, બરાબર છે. જે સેમ ફેઝમાં નહીં હોય એને તમારે નેગ્લેક્ટ કરીને ચાલવાનું, બરાબર. તો ચલો એના ઉપરથી આપણે એની ડેફિનેશન બનાવવાની છે. લોકસ કનેક્ટિંગ ધ, what you can say, locus passing through, એવું પણ લખી શકાય. locus connecting these all points with same phase, all these points with same phase is called wave front. બરાબર ને ભાઈ? એને કહેવાય વેવ ફ્રન્ટ. ઓર એને બીજું પણ નામ આપી શકાય ભાઈ, સાંભળજો, સરફેસ ઓફ કોન્સ્ટન્ટ ફેઝ. નામ એવું કામ છે ભાઈ, આ નામ પછી તમને સમજાઈ જાય કે વેવ ફ્રન્ટ કોને કહેવાય? કે જેટલાના કોન્સ્ટન્ટ ફેઝ છે એમાંથી પાસ થતી સરફેસ,
તો કોન્સ્ટન્ટ ફેઝ મેં બધાને ડ્રો કર્યા છે, જે એક સાથે એક ડિસ્ટન્સ ઉપર હશે એ બધા કોન્સ્ટન્ટ ફેઝમાં હશે. રેડી? તો આ બધા પોઈન્ટમાંથી તમે એક લોકસ, એક લાઈન પાસ કરો, યુ કેન સે ટેન્જન્ટ પર કહી શકાય. રેડી? એને કહેવાય એનો વેવ ફ્રન્ટ, ઓર તમે એને બીજું કહી શકો છો સરફેસ ઓફ કોન્સ્ટન્ટ ફેઝ. બે સેમ થાય. જો કે કોન્સ્ટન્ટ ફેઝમાંથી પાસ થતી સરફેસ ખ્યાલ આવે છે. હજી તમે એને એક નામ આપી શકો એન્વેલોપ. હું તમને મારી રીતે કહું છું, બરાબર? એને કહેવાય હજી પણ envelope of all points at same phase. envelope એટલે સમજાય? એનો ઉપરનો ભાગ. આપણે લોકો લેટર મોકલી તો લેટરને ક્યાં નાખી? એન્વેલોપ ની અંદર નાખી. તો એન્વેલોપ સુધી લેટરનો ઉપરનો ભાગ છે. તેનો ખ્યાલ આવે? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એન્વેલોપ. તો આપણા વેવ્સનો શું કહેવાય? એન્વેલોપ કહેવાય. તો તમે વેવ ફ્રન્ટને એન્વેલોપ કયો, એનો સરફેસ કયો, ઓફ કોન્સ્ટન્ટ ફેઝ, બધું શું થાય? એક જ થાય. તો સરસ શું છે, જે સેમ ફેઝમાં હશે એમાંથી તમારે એન્વેલોપ છે એની સરફેસ એને પાસ કરવાની. રેડી છે? ચલો આ વાત થઈ છે એની, તો કે આપણા વેવ ફ્રન્ટની. એવી રીતના હવે આપણે વેવલેટની વાત કરી તો એ બુકમાં નહીં હોય, ખાલી ડેફિનેશન લઈ લેજો. વેવલેટ ઇઝ સેકન્ડરી પોઈન્ટ સોર્સ. એટલે કે આ પણ પોઈન્ટ સોર્સ નું કામ કરશે, સેકન્ડરી પોઈન્ટ સોર્સ. and will emit waves from itself. ની પાછું પોતાનામાંથી શું કરશે ભાઈ? બીજા વેવ જનરેટ કરશે. ઈ દરેક વેવ છે એના ઉપરનો પાછો જે એક વેવલેટ છે એ શું કરશે? પોતાનામાંથી બીજા વેવ જનરેટ કરશે. આમ કરતા કરતા શું થશે ભાઈ? આખો જે વેવ છે એ વોટરની અંદર આગળ વધશે. તો વોટરમાં ખરેખર એમ જ થાય કે એના તમે જેવો સ્ટોન નાખો એટલે સ્ટોન જે પોતાની એનર્જી શું કરે? પાણીના જે વોટરના જે આસપાસના પાર્ટિકલ્સ છે એનાથી દે. એટલે એ પોતાની એનર્જી આસપાસના પાર્ટિકલ્સને મળી ગઈ. એટલે દરેક પાર્ટિકલ પાસે શું આવી ગઈ? એનર્જી આવી ગઈ. તો દરેક પાર્ટિકલ શું કરે? વેવલેન્થનું કામ કરે અને પોતે સેકન્ડરી પોઈન્ટ સોર્સનું કામ કરે. હવે પોતે જ પથ્થર જે સ્ટોન જેવું સમજીને શું કરશે? પોતાની એનર્જી બાજુવાળા પાર્ટિકલ્સને આપશે. એ પાર્ટિકલ્સ છે એ પછી શું કરશે? ઓસિલેટ કરશે. એ પાર્ટિકલ્સ એના બાજુવાળા પાર્ટિકલ્સને ઓસિલેટ કરશે. એમ કરતા કરતા એનર્જી છે એ શું થશે? આગળ વધશે. એટલે વેવ ફ્રન્ટ છે એ તમે એવું કહી શકો, ઇટ ઇઝ પ્રોપોગેશન ઓફ એનર્જી. બીજું કાંઈ જ નથી. બરાબર? એનર્જી જઈએ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ શું લખશું ભાઈ? wave front, or you can say wave, is propagation of disturbance. યાદ કરો આપણે આવું જ 11th માં સ્ટડી કરતા કે ભાઈ તમે સ્ટોન થી શું આપ્યું? સાંભળો, ડિસ્ટર્બન્સ જ આપ્યું ને. વોટર એકદમ શાંત હતું, કામ. એમાં તમે કામ વોટરમાં સ્ટોન નાખ્યો તો શું થયું ભાઈ? ડિસ્ટર્બન્સ થયું. એ ડિસ્ટર્બન્સ શું થયું? ધીમે ધીમે ઓસિલેશન કરી અને આગળ વધી ગયું. ખ્યાલ આવે છે? એને કહેવાય એનું વેવ ફ્રન્ટ ઓર વેવ. તો આ રીતે શું થાય? આખો વેવ છે જનરેટ થાય. બરાબર? હજી તમારે વેવ ફ્રન્ટ જોવો હોય, બરાબર છે, જુઓ છે પ્રેક્ટિકલી આપણે વાત કરી. જોજો આ રીતે કોઈ વેવ છે જનરેટ થાય છે ભાઈ. એના ઉપરથી બીજો કોઈ વેવ જનરેટ થાય છે. આ રીતે એમાંથી થર્ડ વેવ જનરેટ થાય છે. તો એ બધાને જે સેમ ફેઝ છે ભાઈ, જો તમે દેખાય છે જોજી, સપોઝ આ બધા સેમ ફેઝમાં છે, જોવું જોઈએ. રેડી? તો આમાંથી જે પાસ થશે આ શું થશે? એના વેવ ફ્રન્ટનું કામ કરશે. રેડી? હવે તમે આમ વિચારી શકો, જો આખો વેવ છે આ રીતે શું કરી દે? જોવું જોઈએ એક સાથે જાય છે. આ શું થઈ ગયો? એનો વેવ ફ્રન્ટ. બરાબર? જેના સેનાપતિનો લીડર, જોવું જોઈએ, જે વેવનું લીડરશીપ કરે છે. તો ભાઈ વેવ છે એ આ રીતે આગળ વધશે. રેડી છે? જોવું જોઈએ. બરાબર? તો આ બધા પોઈન્ટમાંથી જે પાસ થતી લોકસ છે એની જે લાઈન છે એને તમે એન્વેલોપમાં કહી શકો. એ શું થાય? એ વેવ ફ્રન્ટનું કામ કરશે. બરાબર? ચલો હવે આપણે વાત કરી અલગ અલગ વેવ ફ્રન્ટની. બરાબર છે? જે એમસીક્યુમાં બહુ જ મોસ્ટ ટાઈમની છે. તો સૌથી પહેલા આપણે વેવ ફ્રન્ટની વાત કરી કે પોઈન્ટ સોર્સ, એમાંથી કેવો વેવ ફ્રન્ટ નીકળે? બરાબર છે ભાઈ? પોઈન્ટ સોર્સ. તો ચલો પોઈન્ટ સોર્સની આપણે વાત કરી. જોવો જોઈએ પોઈન્ટ સોર્સ તરીકે તમે શું લઈ શકો ભાઈ? લેમ્પ છે, એલઈડી છે, બધા લઈ શકો. એમાંથી ઓબ્વિયસલી જે લાઇટ નીકળશે ભાઈ એ આ રીતે બધી ડિરેક્શનમાં હશે. વિચારી લો.
બરાબર, આ તો આપણે 2D માં ડ્રો કર્યું છે. 3D માં વિચારો, આખું 3D માં કે ચારે બાજુથી સીધા આવી રીતના લાઈટ જો આ રીતે ચારે બાજુથી આમ લાઈટ નીકળશે. બરાબર છે, તો એના જ્યાં બધા પોઈન્ટ છે એને હું કનેક્ટ કરી નાખું. જો આ રીતે સાંભળજો શું થયું, આ આખું સ્ફેરિકલ બની જશે. તો આનો વેવ ફ્રન્ટ કેવો હશે ભાઈ? સ્ફેરિકલ હશે આ રીતે. આખું તમે 3D માં વિચારી શકો છો. બરાબર, વેવ ફ્રન્ટ જઈશું હશે આ રીતે સ્ફેરિકલ હશે. રીતા પૂછાય પોઈન્ટ સોર્સમાંથી તમને એનો વેવ ફ્રન્ટ કેવો મળે? તો કે તમને સ્ફેરિકલ વેવ ફ્રન્ટ મળે. પોઈન્ટ સોર્સ હશે એનો વેવ ફ્રન્ટ. બરાબર, તો નેક્સ્ટ આપણે વાત કરી એટ લાર્જ ડિસ્ટન્સ, કે ભાઈ દૂરના ડિસ્ટન્સ ઉપર પહોંચે. તો સિમ્પલ વાત છે, લાર્જ ડિસ્ટન્સ ઉપર પહોંચે. હવે તમે વિચારો ને, સન છે એમાંથી જે રેસ ચારે બાજુ નીકળે છે ભાઈ, એનો વેવ ફ્રન્ટ કેવો હોય? સ્ફેરિકલ જ હોય, આખું ચારે બાજુ સ્ફિયર જેવું બની જાય એનો વેવ ફ્રન્ટ. એ રીતે શું થાય આગળ વધે. પણ આપણા અર્થ ઉપર પહોંચતા એટલે કે લાર્જ ડિસ્ટન્સ થઈ ગયું. રેસ છે આપણને કેવા દેખાશે ભાઈ? સ્ટ્રેટ દેખાશે. ના વેવ્સ છે. બરાબર, તેનો વેવ ફ્રન્ટ કેવો હશે? પ્લેન હશે. એની જે આપણે ડ્રો કરી આ જ રેસ છે એ બહુ દૂર ડિસ્ટન્સ ઉપર પહોંચશે. યાદ છે આપણે એને રે ઓપ્ટિકમાં આવું જ કરતા કે નહીં? એને આપણે શું લેતા? એકબીજા સાથે પેરેલલ લઈ લેતા. જેને જો ભાઈ લાર્જ ડિસ્ટન્સ પર પહોંચતા એનો હવે આ જ વેવ ફ્રન્ટ છે. ચલો એનો ખાલી આખું સ્ફેરિકલ દેખાય છે. આનો આટલો નાનો પાર્ટ લઈ લો, તમે શું દેખાશે? પ્લેન દેખાશે. આનો નાનો પાર્ટ લઈ લો. હજી પણ આપણે મોટું ડ્રો કરું, એનો તમે નાનો પાર્ટ વિચારી લો, શું થાય? પ્લેન જ થાય ને. આવડું મોટું સ્ફિયર હોય, એનો નાનો પાર્ટ તમે ગેસ કરી લો, શું થાય? પ્લેનનું કામ કરે. બરાબર છે. ચલો, તો લાર્જ ડિસ્ટન્સ ઉપર પૂછાય MCQ, એનો વેવ ફ્રન્ટ કેવો હશે ભાઈ? આ રીતે. બરાબર છે, પ્લેન વેવ ફ્રન્ટ હશે. શું છે એનો આન્સર? પ્લેન વેવ ફ્રન્ટ. રેડી? ચલો લાસ્ટ આપણે વાત કરીએ વેવ ફ્રન્ટની. તો હજી એક આવશે ફોર લિનિયર સોર્સ. લિનિયર સોર્સ એક્ઝામ્પલમાં આપણે લઈએ તો શું થાય? ટ્યુબ લાઇટ છે એને તમે આવી ઊભી રાખી દો, આ લિનિયર સોર્સનું કામ કરે. પ્રેક્ટિકલી વિચારજો એની અંદર શું થાય. ચલો, આ રીતે કોઈ લિનિયર સોર્સ હશે ભાઈ, સમજો. એ પોતાનામાંથી લાઇટ કઈ રીતે બોલો જોઈ એમિટ કરશે? આ રીતે કરશે ચારે બાજુ. 3D માં વિચારવાનું છે ભાઈ, 3D માં. બરાબર છે, આમ વિચારો. જો આને હું આ ટ્યુબલાઇટ છે ને હું સ્ટાર્ટ કરું, ઓન કરું, આમાંથી લાઇટ આમ જો બધી બાજુ નીકળે આ રીતે બધી બાજુ. આનો મારે વેવ ફ્રન્ટ બનાવવો હોય તો શું થાય? દરેક પોઈન્ટ ઉપર હું આ રીતે ડોટ ડોટ મૂકી દઉં સેમ ડિસ્ટન્સ ઉપર. બરાબર, એ બધાનું કનેક્ટ કરી નાખું આ રીતે. શું બની ગયો? જો સિલિન્ડ્રિકલ બની ગયું. ચેક કરી લો. તો આનો વેવ ફ્રન્ટ કેવો આવશે? આ રીતે. જો ચારે બાજુથી આપણે વિચારી જો છે એને કનેક્ટ કરતી લાઈન સેમ ડિસ્ટન્સ ઉપર હોય એવાને કનેક્ટ કરતી લાઈન તમને શું આપશે? એ સિલિન્ડ્રિકલ વેવ ફ્રન્ટ આપશે. બરાબર છે, તો આ બધું તમને MCQ માં કામ આવશે, ધ્યાન રાખજો. ચલો, આ થઈ ગયા તમારા ટાઈપ્સ ઓફ વેવ ફ્રન્ટ. હવે આપણે વાત કરી હાઇગેન્સના પ્રિન્સિપાલની, જે મોસ્ટ ટાઈમ થિયરી છે, જેમાં તમને આ બધી કન્સેપ્ટની જરૂર પડશે. રેડી? તો ચલો ભાઈ, તો આપણે હવે વાત કરી હાઇગેન્સ પ્રિન્સિપાલની. અત્યારે જે કરાયું એ બધું આમાં કામ આવશે. હવે તમને કઈ નવું નહીં લાગે. ચલો, હમણાં આપણે ફિગર ડ્રો કરી એ પ્રમાણે એક પોઈન્ટ સોર્સની ફિગર ડ્રો કરી લઈ. ધ્યાન આપજો. આપણો પોઈન્ટ સોર્સ છે એમાંથી આ રીતે ઓબ્વિયસલી શું થશે ભાઈ? ડિફરન્ટ ડિરેક્શનમાં તમને રેસ જોવા મળશે. જોઈ બરાબર, ધ્યાન આપજો. આપણે શું વાત થઈ કે સેમ ડિસ્ટન્સ ઉપર આપણે કોઈ પણ એક વેવ ફ્રન્ટ લઈ લઈ. ચલો, આ રીતે આ વેવ ફ્રન્ટ ને આપણે નામ આપી દઈ. ધ્યાન આપજો ભાઈ, FF ડેશ. ઓકે છે, FF ડેશ. હવે આપણે શું વાત થઈ ભાઈ કે આ વેવ ફ્રન્ટ છે એના ઉપરના પાછા
આ ફર્સ્ટ વેવ ફ્રન્ટ છે બરાબર, આ સોર્સનો. આ જેટલા બી પોઈન્ટ તમને દેખાય છે જો, જેને આપણે શું કહીએ છીએ યાદ છે ને ભાઈ, વેવલેટ્સ કહીએ છીએ. હવે તમને આખો પ્રિન્સિપલ સમજાઈ જશે. બાકી એ પ્રિન્સિપલ તમે ગમે તેવા રીડ કરશો ને કંઈ ખબર જ નહીં પડે. તો તમારે સ્ટેપ બાય સ્ટેપ એને રીડ કરવું પડશે કઈ રીતે, એ બધું તમને કહું જ છું બરાબર. ચલો જોવું જોઈએ. તો આજે તમે વેવ ફ્રન્ટ નો કર્યો ભાઈ, કયો હમણાં આપણે કહ્યું ને સ્ફેરિકલ, કે પોઈન્ટ સોર્સનો વેવ ફ્રન્ટ કેવો છે, સ્ફેરિકલ. રેડી છે? એના આ દરેક પોઈન્ટ છે ભાઈ, આપણે શું વાત થઈ, ઇન્ડિવિઝ્યુઅલ અથવા તો સેકન્ડરી ઇન્ડિવિઝ્યુઅલ સોર્સનું કામ કરશે. એટલે પાછા પોતાનામાંથી શું કરશે, આ રીતે પોતાનામાંથી જોડ દઈએ સેમ ડિસ્ટન્સ ઉપર વેવ્સને એમિટ કરશે. ચેક કરી લો બરાબર, આ રીતે. અને સેમ પાછળની બાજુ પણ એમિટ તો કરશે ને, બે બાજુ એમિશન થાય. વિચાર લેજો એની વાત થાય છે આની, બરાબર છે. હવે આ જે ડિસ્ટન્સ હશે ભાઈ, કેટલું હશે, એની વેલોસિટી ઇન્ટુ ટાઈમ. સિમ્પલ વાત છે ને, ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. 1 સેકન્ડની વાત કરીએ, 1 સેકન્ડમાં જેટલી વેલોસિટી હશે મલ્ટીપ્લાય બાય ટાઈમ, 1 સેકન્ડ કરો એટલું ડિસ્ટન્સ આગળ અને પાછળ પોતાનામાંથી વેવ ફ્રન્ટને એમિટ કરે. આપણે શું વાત થઈ કે બધા વેવ ફ્રન્ટને છે અને પાછા આપણે એક લોકસ ડ્રો કરી, સમજાય, એને કનેક્ટ કરી નાખી. જો જઈ થઈ ગયું. તેમ આ રીતે નીચેથી આપણે ડ્રો કરી નાખી, બધાને એક સાથે કનેક્ટ કરીને ચેક કરી લ્યો. હા, પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. તો આ તમને મળશે ન્યૂ વેવ ફ્રન્ટ. ચલો, એક તમને પાછળની બાજુ મળ્યું ડી ડેશ, નામ આપી દે ડી ડેશ. એક તમને આગળની બાજુ મળ્યું જી ડેશ. રેડી છે? આ કોણ છે, આપણો એફ ડેશ છે, જો પેલા હતો એ બરાબર. તો પાછું આ જે નવો વેવ ફ્રન્ટ મળ્યો ભાઈ, એ શું કરશે, વરીના બધા પોઈન્ટ છે આ બધા જોયું, એ પોતાનામાંથી બીજા વેવ જનરેટ કરશે અને આ રીતે આગળ શું થશે, વેવ ફ્રન્ટ છે આગળ વધશે, જેને આપણે કહીએ પ્રોપોગેશન ઓફ વેવ. રેડી? તો ચલો, આના ઉપરથી તમારે જોઈને હાઇગન્સ પ્રિન્સિપલ લખવાનો છે બરાબર. એના નેગેટિવ પોઈન્ટ શું છે એ પણ બધી આપણે ડિસ્કશન કરવાના છે. ચલો ધ્યાન આપજો. હાઇગન્સ શું કીધું બરાબર, જોવું જોઈએ. ઓલ ધ પોઈન્ટ ઓન ધ વેવ ફ્રન્ટ. એટલે હવે વેવ ફ્રન્ટ કોની કહેવાય તમને આવડી ગયું. એટલે આપણે પહેલા વેવ ફ્રન્ટને શું કર્યું, ડિફાઇન કર્યું. ઓલ ધ પોઈન્ટ ઓન ધ વેવ ફ્રન્ટ will behave as, જે દેખાય છે એ જ લખું છું ભાઈ. all the points you can see, all the points on the wave front. ચલો નામ આપી દઈએ બસ, A B C either D E F G. All the points on the wave front will behave as સેકન્ડરી. અમુક બુકમાં ડિસ્ટર્બન્સ લખ્યું હોય, તમે બધા નામ લખી દો બસ. behave as સેકન્ડરી ડિસ્ટર્બન્સ કયો, સાંભળો. સેકન્ડરી તમે વેવલેટ કયો, સેકન્ડરી તમે પોઈન્ટ ઓફ સોર્સ કયો, એના તરીકે બિહેવ કરશે. રેડી? અને પોતે પાછા શું કરશે, સેનાપતિનું કામ કરશે, પોતાનામાંથી પાછા બીજા વેવ્સને જનરેટ કરશે. એ સેકન્ડરી ડિસ્ટર્બન્સ. તો આ ડિસ્ટર્બન્સ આગળ ગયું, એ વળી બીજાને પોતાનું ડિસ્ટર્બન્સ શું કરશે ભાઈ, ફોરવર્ડ કરી દેશે. રેડી? સોર્સ. અગેન રિપીટ કરું છું, all the points you can see on the wave front will behave as secondary disturbance or wave front or wave source and will emit new waves, or you can say disturbance from itself. પોતાનામાંથી પાછા શું કરશે, ન્યૂ વેવ ફ્રન્ટ્સ ને જનરેટ કરશે. રેડી? એન્ડ લાઈન લખો. સાંભળો, કેટલા બધા નામ આપું છું તમને, જેમાં મજા આવી. બધી બુકના નામ લખી આપું છું. લોકસ લખો, ઘણી બુકમાં ટેન્જન્ટ લખ્યું છે, તમે ટેન્જન્ટ લખો અને એન્વેલોપ લખો, બધું એક જ થાય. ખ્યાલ આવે છે? એન્ડ ધ લાઈન ઓર લોકસ એન્ડ ધ ટેન્જન્ટ ઓર ધ એન્વેલોપ પાસિંગ થ્રુ ઓલ ધીસ વેવલેટ ઓર કનેક્ટિંગ, જે લખવું હોય બરાબર, પાસિંગ through all these secondary wavelets will give
will give new position. હવે આ કામનું છે ભાઈ. તમને કોઈ પૂછે હાઇડેન્સ પ્રિન્સિપલ શું કામ આવે, તો એનો આન્સર છે ધ્યાન રાખજો, will give new position and shape of front after some time. અને કયો ટાઈમ ભાઈ ઉપર તમને દેખાય છે, જોઈ લેજો, ટાઉ. રેડી છે? તો એમાં જોઈ જોઈને બોલવાનું છે, સાંભળો. શું લખશો ભાઈ? ઓલ ધ પોઈન્ટ્સ ઓન ધ વેવ ફ્રન્ટ. આ પેલો વેવ ફ્રન્ટ છે, ફર્સ્ટ વેવ ફ્રન્ટ. ઓલ ધ પોઈન્ટ્સ ઓન ધીસ વેવ ફ્રન્ટ યુ કેન સી હિયર will behave as individual source and they will again emit some wavelets from itself. પોતાનામાંથી પાછા wavelets કરશે generate through the all these wavelets will give you new position and shape of wavefront. Ready? After some time. હવે 1 સેકન્ડ પછી 2 સેકન્ડ પછીનો વેવફ્રન્ટ કેવો હશે અને કઈ પોઝિશન ઉપર, એટલે કે ક્યાં હશે, તો કે v * tau જેટલા ડિસ્ટન્સ ઉપર. એ તમને શું કરશે? હાઇડેન્સ પ્રિન્સિપલ જે બતાવશે. રેડી છે?